પડતો દેને ઝટપટ પૂજારી તારો આ નાથને ખબર છે સાચા ખોટાની નાડી એના હાથમાં છે। પછી શ્રીમદ ભાગવતમાં 10મા સ્કંદના 6ઠા અધ્યાયમાં 7 શ્લોકનું આપ્યું છે પૂતના કવચ। તમારું બાળકને નજર લાગી હોય આ સુખદેવજીએ બતાવેલું છે। આ કોઈ ઢોંગની વાત નથી, અંધશ્રદ્ધાની વાત નથી। એ બાળકને કાળા ધાગા ઉપર કે લાલ ધાગા ઉપર પૂતના કવચના પાઠ કરી ભગવાનની આગળ ઠાકોરજી આગળ મૂકી અને ભરોસાથી બાંધી દેજો, કોઈ દી નજર નહીં લાગે। અમારી પાસે આવે તો અમે એ જ કરીએ છીએ। આ પૂતના કવચ છે। ભગવાન જેને મારે છે ને એને તારે છે। સંસારના સાગરમાંથી ઠાકુર દરેકને ઉઘાડે છે અને આપણે તો એમાંથી ઉઘડવું છે નહીં। ભગવાને એક વખતે પડખું ફેરવ્યું, એમાં ઉત્સવ થયો એટલે ત્યાં બધા ગાડા લઈને આવ્યા છે ને ગાડા બધા બાંધી દીધા છે, ઊભા કર્યા છે। એટલે નંદરાણીને એમ લાગ્યું કે આ બધો ઉત્સવ છે તો કનૈયાને ક્યાં સુવડાવું, ક્યાં ઘોડિયામાંથી પાડી નાખશે। ગાડાના નીચે ઘોડિયું બાંધીને સુવડાવી દીધો અને ભગવાને ત્યાં ધીમે રહી અને ગાડાને પગ અડાડ્યો। હવે આ અસુર છે, શકટાસુર, દંભનું પ્રતીક છે। દંભ પણ ભગવાનને જોઈતો નથી એટલે ભગવાને ત્યાં સટકાસુરનો પણ મોક્ષ કર્યો છે। 3 પ્રકારની પૂજા શાસ્ત્રમાં બતાવી છે, તનુજા, વિતજા અને માનસી। તનુજા કોઈ પણ મંદિરમાં જાઓ, કોઈ આશ્રમમાં જાઓ, કોઈ જગ્યાએ કથામાં જાઓ, શરીરથી સેવા કરવી, ત્યાં સાફ કરી લેવું, ભગવાન માટે ફૂલમાળા બનાવી, જે પૂજા કરતા હોય એને મદદરૂપ થવું। આ બધું ન કરી શકાય અને આપણી પાસે ભગવાને કદાચ કાંઈક આપ્યું હોય તો વિતજા, એમાં સાથે ખર્ચામાં થોડુંક આપણું ઉમેરી દેવું અને એ કર્મને આગળ વધારવું। બંનેમાંથી કાંઈ નથી। શારીરનું આરોગ્ય બરોબર નથી અને જો આપણી પાસે સગવડ નથી તો પછી માનસી પૂજા કરવી, મનથી। ઊભા થવાય નહીં, ગોઠણા દુખતા હોય અને ખર્ચો કરી ન શકાય, બની શકે એવું કાંઈ બધાને એક સરખું હોય એવું નથી। જે કર્મના ભાગ્ય છે એ તો ભોગવ્યા સિવાય છૂટકો નથી। એટલે ભગવાનને પ્રાર્થના કરવાની કે હું મારા મનથી સેવા કરું છું। જમુના જળમાં કેસળ ગોળી સ્નાન કરાવું શામળા। જમુના જળમાં કેસર ગોળી સ્નાન કરાવું શામળા। હલકે હાથે અંગો ચોળી લાડ લડાવું શામળા। હલકે હાથે અંગ જોડી લાડ લડાવું શામળા। પીળું પીતાંબર પહેરવા, પીળું પીતાંબર પહેરવા, તેલ નાખી દવાળમાં જમુના જળમાં કેસર સ્નાન કરાવું શામળા। ભગવાનની આવી મૂર્તિની જરૂર નથી, મંત્રની જરૂર નથી, માળાની જરૂર નથી। ગણે કોણ ખબર છે? જેને પાછું લેવું હોય એ ગણે। एक बार
संतों के साथ में एक बालक बैठा है, थोड़ું हिंदी में हंकारिए, आवड़े છે કે नहीं खबर तो पड़े। सब अपनी अपनी माला घुमा रहे हैं, फिरा रहे हैं, भगवान का नाम जप कर रहे हैं। अब वो बालक को पता नहीं है, गुरु ज्ञान लिया नहीं है, और वो भी माला घुमा रहा है। सच या झूठ हो तो परमात्मा ही जाने। शंख चक्र गदा पद्म लेकर के गरुड़ पे बैठ के आ गए, बालक के सामने आके बोला, तू जो जप कर रहा है ना माला घुमा के, वो मुझे मान्य नहीं है। अगर हमको हमारे घर में कोई बोल दे तू करता है वो मुझे मान्य नहीं है, कितना बुरा लग जाता है उसको। छोटा सा बालक हंसने लगा, हास्य करता है। अब साथ में मुनिगण ऋषिगण भी बैठे हुए हैं। उन्होंने देखा ये कि भगवान आए, ना बोला तू जो कर रहा है वो भक्ति मुझे मान्य नहीं है, और भगवान अंतर ध्यान हो गए, और फिर भी बालक हंस रहा है। ऋषि मुनियों ने कुतूहलतावश पूछा बालक को, बालक ये तो बता, भगवान ने तुझे ना बोला, तेरी भक्ति मुझे मान्य नहीं है, और फिर भी तू हंस रहा है। तो आप सब महर्षि है ना, आपके समझ में ये बात नहीं आएगी, क्योंकि आप ज्ञान वाले हैं, मैं भक्ति वाला हूं। ये बात समझ में नहीं आएगी। बोले हम भी भक्ति करना चाहते तेरे जैसी, बता तो सही। बोला आप लोग माला करते हो, वो मानता है कि नहीं मानता वो तो किसी को पता नहीं, लेकिन मैं जो करता हूं वो आकर के इतना तो बोल के गया ना, मुझे पता ना, मुझे नहीं चाहिए ये। मतलब उसको पता जरूर है कि मैं फिरा रहा हूं, मैं उसके नाम की माला अब सच करता हूं या झूठ बोलता हूं, वो तो जानता है, और जानता है तब तो आया मेरे पास। कौन बालक था पता है आपको? वही था हमारा महाराष्ट्र का ज्ञानोबा। ज्ञानोबा माऊली, ज्ञानोबा माऊली, ज्ञानोबा माऊली, ज्ञानोबा माऊली, ज्ञानोबा माऊली, ज्ञानोबा माऊली। विठ्ठल विठ्ठल विठ्ठला हरि ओम विठ्ठला, विठ्ठल विठ्ठल विठ्ठला हरि ओम विठ्ठला, विठ्ठल विठ्ठला हरि ओम विठ्ठला। कोने कोने दिठेला हरि ओम विठ्ठला, कोणे कोणे दिठेला हरि ओम विठ्ठला। रखमाई माये दिठेला हरि ओम विठ्ठला, रखमाई माये दिठेला हरि ओम विठ्ठला। ज्ञानोबा माऊली, ज्ञानोबा माऊली, ज्ञानोबा माऊली, ज्ञानोबा माऊली। આ હતા જ્ઞાનોબા। ભક્તિ કરતા હતા ને બધા જ મનના ભેદ એને પંઢરપુરમાં બેસીને મટાવી દીધા। પૂતના પાછી ના આવી, સટ્ટાસુર પાછો ના આવ્યો, એટલે મોકલાવ્યો ત્રીજો તૃણાવર્ત વંટોળિયો। ભગવાન કે આ તો વાયુ છે ને, આમાં કાંઈ એનું વળશે નહીં, અને એનો એ ઉદ્ધાર કરી નાખ્યો। ભગવાનને એમ ઈચ્છા થઈ કે આ બધું થાય છે ને, એટલે માને મારા પ્રત્યે ડર લાગશે ને તો ક્યારેક ક્યાંય મૂકશે નહીં। થોડાક મોટા થઈ ગયા છે ને, ગોઠણીએ ચાલે છે। દાઉભાઈએ કીધું કે માં કન્હૈયાને માટી ખાઈએ,
આ બધા કીર્તન છે મારી પાસે. આખો દી દરેક વસ્તુ ઉપર એક એક પોઈન્ટ ઉપર કીર્તન કરી શકીએ. કનૈયાને માટી ખાઈ મોહનાને માટી ખાઈ સાવરિયાને માટી ખાઈ મૈયા મારન આઈ હો મૈયા મારન આઈ કનૈયાને मुँह खोल दिखाओ कन्हैया अब मैं तो हे न मानू रे. મોઢું ખોલ્યું અને બતાડ્યું અને એમાં યશોદાએ જોયું વિશ્વના દર્શન કર્યા છે. જય હો. ગ્રહો તારાઓ નક્ષત્ર બેશુદ્ધ બન્યા છે. ખમરોદસી જ્યોતિર નિકમાશા સૂર્યેન્દુ વહની સ્વસનામ બુદ્ધિશ્ચ દ્વીપાન નગાસ્ત દુરિસ્ત વર્ણાની ભૂતાની યાની સ્થિર જંગમાની. સ્થિર મિલકત, જંગમ મિલકત, ગ્રહો તારાઓ નક્ષત્રો, અરે ગાયો ગોપીઓ બધું એમાં દેખાય મોઢામાં. હવે આવું આપણા છોકરાના મોઢામાં કોકરોચ જોઈ ગયા હોય તો શું થાય? છોકરાને ફેંકી દે સાહેબ. મોઢામાં કોકરોચ જોઈ ગયા હોય તો શું થાય? બેશુદ્ધ થઈ ભગવાનને લાગ્યું આ તો સારું ઊંટ કાટના બકરું પહેરી ગયું, ઊંધું થયું. હવે જો આને યાદ રહેશે કે હું જો પરમાત્મા જોઉં તો પછી મને એ પુત્ર પ્રેમ નહીં કરે, ચૂંટીઓ નહીં ભરે, થપ્પડું નહીં મારે. એટલે બધું વિસ્મૃત કરાવીને ખવડાવ્યું. યશોદાએ પોતાના છાતી સરસો કનૈયાને ચાંપ્યો છે. મોટા થયા નામ પાડવું પડે એટલે ત્યાં વસુદેવે ગર્ગાચાર્યને બોલાવ્યા છે કે જાઓ અને ગોકુળમાં અમારું બાળક છે એનું નામ પાડી આવો. તો કોઈને ખબર ન પડે. ગર્ગાચાર્યજી ગોકુળમાં આવ્યા નંદના ઘરે. હવે નામકરણ સંસ્કાર છે ને બહુ મોટામાં મોટી વસ્તુ છે. બાળકોના નામ કેવા હોવા જોઈએ? આમ તો જે મહિનામાં જન્મ્યું હોય ને એના ઉપર નામ પડાવાય. અત્યારે આ કારતક મહિનો છે એટલે કયો કારતક મહિનો? કારતક મહિનાનું બીજું નામ શું? શાસ્ત્રમાં બ્રાહ્મણોને 16 સંસ્કાર અપાય ત્યારે માસ પ્રમાણે નામ સંસ્કાર ફરીવાર થાય છે. એના ભલે મારું નામ અનિલ છે પણ જો હું કારતક મહિનામાં જન્મ્યો તો મારું નામ શું હોવું જોઈએ એ નામકરણ સંસ્કાર થાય છે. કારતક મહિનામાં જન્મ લેનાર વ્યક્તિ અથવા તો જન્મ દેનાર વ્યક્તિને દામોદર નામ આપવામાં આવે. અને આપણે તો એવા નામ પાડ્યા હોય. આનંદ થયો ઓલા બેને મને કીધું મારા પોતરાનું નામ શિવાંશ પાડ્યું છે. એકનું નામ રુદ્ર, સ્વયં રુદ્ર, એ અંશી, એનો અંશ શિવાંશ. આવા નામ પાડજો. ને તો મોટો થઈને ને દાદો કેવો કે કાકો કેવો એ સમજ નહીં પડે. નામ પાડ્યું છે સૌથી પહેલા મોટાનું, રોહિણીનો દીકરો છે એનું. અયમ હિ રોહિણો પુત્રો રમયન શ્રુતદો ગુણે આખ્યાસ્યતે ઇતિ બાલ ત્યાગીદમ બલમ વિદુ. આ બળમાં બહુ મોટો થશે, મોટો છે, બહુ રમશે. અને આ ગયા જન્મનો રામ છે એટલે આનું નામ પાડું છું હું બલોનો રામ, બલરામ. એકચ્યુઅલી રામનો અવતાર તો કૃષ્ણ છે નહીં તો. અહીંયા લખ્યું છે શું? આખ્યાસ્તે રામ ઇતિ બલાધિકારાહ બલમ વિદુ. એ રામનો અંશ છે એમાં. એટલે નંદ બાબાએ કીધું આનું પાડી દીધું, અમારા વાળાનું એ પાડી દીધું ને કે જો હું તો યાદવનો ગોર છું,
એટલે તમારું નામ પાડી શકું. અને જો ખબર પડે કંસને તો પછી એને તો તમારે તકલીફ વધી જશે. એ કે આપણે કોઈને કહેશું નહીં, ગૌશાળામાં જઈને કે આપણે કોઈને બોલાવવા જ નથી. ભગવાનનું નામકરણ થયું ને ત્યારે કોઈ ઉત્સવ થયો જડીએ નહીં. 4 જ જણા હતા, નંદ બાવા, યશોદાજી, ગર્ગાચાર્ય અને ગાયો. બાકી ઓલા તો બે ઈ છે ને જેનું નામ પાડવાનું છે. ભગવાનનું નામ પાડવામાં આવ્યું છે. બહુની સંતિ નામાની રૂપાણી ચ સુતશ્યતે ગુણકર્માનુરૂપાણી તાન્યહમ વેદનો. આ તો વેદોનો એ જાણકાર, વેદોનો એ બાપ છે, જેમાંથી વેદ ઉત્પન્ન થયા છે. ઘણા બધા ગુણ હશે, આના કેટલા નામ પાડશો? જ્યાં જશે ત્યાં અલગ અલગ એના નામ હશે. ગુણ કર્માનુરૂપાણી, ગુણ એવા છે કે કોઈ ગાઈ નહીં શકે, રૂપ એવું છે કે કોઈ વર્ણવી નહીં શકે. હરિ તારા નામ છે 1000, કયા નામ લખવી કંકોતરી. હરિ તારા નામ છે 1000, કયા નામ લખવી કંકોતરી. રોજ રોજ બદલે મુકામ, કયા ગામે લખવી કંકોતરી. રોજ રોજ બદલે મુકામ, કયા ગામે લખવી કંકોતરી. ગોકુળ ગોવાળીઓ ને મથુરામાં મોહન, ગોકુળ ગોવાળીઓ ને મથુરામાં મોહન. દ્વારિકામાં રાજા રણ છોડ, યા નામે લખવી કંકોતરી. તારા નામ છે 1000, યા નામે લખવી કંકોતરી. श्याम कहे कोई घन श्याम कहे, કોઈ તન શ્યામ કહે, કોઈ ઘન શ્યામ કહે. कोई तन श्याम कहे, કોઈ તન શ્યામ કહે, કોઈ ઘન શ્યામ કહે. तो राजा नो मन नो रण छोड़, किया नाम लखवी कंकोतरी. એ ઠાકોર માં રાજા રણ છોડ, યા ગામે લખવી કંકોતરી.
મૈયારામ. અમે મયારા રે ગોકુળ ગામ એના સિવાય બીજું કઈ આવડતું છે? અમે મયારા રે ગોકુળ ગામના
ગોઠવાઈ ગયા? હું એટલે જ ઊભા નથી કરતો. હવે અડધા કલાક સુધી તમારું હાલ છે. संगीत में वो ताकत है ना साहब, सुनिए, संगीत में वो ताकत है जो नाग को भी हिला देती है जिसके कान नहीं है. फिर यहाँ बैठे तो सबको कान है. आज तो मनुभाई भी नाच लिए, नहीं तो निराकार की उपासना करने वाला आदमी. ऋषियों ने श्रीमद् भागवत में पूछा है सुत पुराणी को, ये निराकार की उपासना करने वाले शुकदेव साकार की कथा क्यों कर रहे हैं? निराकार की उपासना करने वाला साकार की कथा में आज नाचने लगा. ये संगीत की ताकत है. नहीं तो शिवोहम शिवोहम सच्चिदानंदोहम. ધીમે 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 ભગવાન મોટા થવા લાગ્યા ને ભગવાને પોતાના જીવનમાં ધ્યાનમાં રાખજો, એણે નિયમો પાડ્યા છે. આપણે એક જ એવા ઢોર જેવા છે કે કોઈ નિયમો પાડતા. બેન બેસી જાવ, બેન શાંતિથી બેહાડી દેવાની કોશિશ કરો, નહીં તો બાપાને હોંપી દો, લઈને બારે ફરતો રહેશે. અગિયાર વર્ષ સુધી વ્રજમાં જ રહીશ, વાળ નહીં કપાવું. હવે તો મને અંતુભાઈ મને લાગે છે કે મારે નથી કપાવવા. એમ એક હારે કપાવવા આવું ત્યારે ત્યાં દઈ શકાય ને પૈસા લઈ જઈશ. હવે ખર્ચો મોટો છે. આ કઈક વિધિ કરાવીને આપશે.